હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું અર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યાર સુધીમાં દેશી રજવાડાના શાસકો વિશે વાત કરી ગયા. દરેક દેશી રજવાડા જે ગુજરાતની અંદર છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એની વાતો આપણે કરી રહ્યા છીએ. જેમાં આપણે વડોદરાના કરી ગયા, ગોંડલના કરી ગયા, જુનાગઢના કરી ગયા, મોરબીના કરી ગયા. હવે આપણે આજના સેશનમાં રાજકોટના રાજવીઓ વિશે ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને બહુ મજા આવશે ડેફિનેટલી. અને જેટલા ટોપિક કરાવ્યા છે આપણે રોજ સાંજે 6:30 વાગે ડેઈલી આવે છે, રવિવાર સિવાય. તો તમારે જોઈ લેવાના થાય. 6:30 વાગે સાંજે તમારે આવી જવાનું. આ બધી નોટિફિકેશન સાહેબ ક્યાં મળે? તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મળે. હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ બોક્સમાં પિન કરી છે અને નીચે કોમેન્ટ સેક્શનમાં પણ પિન કરી છે. તો તમારે ત્યાંથી જોડાઈ જવાનું. એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને સરળ પાઠશાલા અને ફેનકોલ એપ્લિકેશન. ચાલો, ભગવાનના દર્શન કરી લઈએ આપણે અને પછી સ્ટાર્ટ કરીએ. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો, નકળો પશુનાથ નકળો ભૈરવ દેવ. આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબા અને નકળો પશુ ભૈરવને પ્રાર્થના કરી. મારું નામ હર્ષલ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. જીપીએસસી એસટી બે વખત ક્લિયર છું, 2 વખત મેઇન્સ આપી છે ને. આઈસીએસસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ, જોબ લેટર સાથે ક્લિયર. વિન સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટ એક્ઝામિનેશન ક્લિયર. તલાટી કમ મંત્રી 1399 પીએમએલ રેન્ક સાથે 2.5 મહિના જોબ પણ કરી છે ને. જીએસએસબી સીસી અને પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર છું. સરળ પાઠશાલા એપ્લિકેશન, જેની હું તમારી સાથે વાત કરતો હતો. આ સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, જ્યાં તમને ફ્રી ટેસ્ટ, પેડ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેડ કોર્સ બધું તમને અત્યારે ફ્રી મળી રહ્યું છે. તમે ફેનકોલ એપ્લિકેશન છે, જ્યાં તમે અમારી સાથે લાઈવ ડાઉટ તમારા શોર્ટ આઉટ કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી આનો ભાઈ. તો તમે મહત્તમ મિત્રો લાભ લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલની, ફેનકોલ એપ્લિકેશનની અને સરળ પાઠશાલા એપ્લિકેશનની તમને લિંક આપેલી છે. ચલો, તો ટોપિકમાં આપણે જઈએ. રાજકોટના રાજવીઓ. રાજકોટના રાજવીઓની નામ આવતું હોય તો ભાઈ રાજકોટના રાજવીઓ વિશે તમારે જાણવું જ જોઈએ ડેફિનેટલી. અને રાજકોટ રાજ્યની સ્થાપના કોણે કરી? સૌથી પહેલો પ્રશ્ન આ જ મગજમાં આવવો જોઈએ. તો રાજકોટ રાજ્યની સ્થાપના છે તે ભાઈ 1620માં વિભાજી જાડેજા દ્વારા કરવામાં આવી હતી. તમને ખ્યાલ છે કુંભોજી જાડેજા? અગર તમને યાદ હોય તો યાદ કરો જરા કે એમને કોની સ્થાપના કરી હતી. તમારી માટે પ્રશ્ન અહીં મૂકીને જઉં છું, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. રાજકોટના રાજા બાવાજી રાજના દિવાન ગાંધીજીના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બધા જ પ્રશ્નો અહીંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બાવાજી રાજ જે છે ને, એમણે ભાઈ રાજકોટમાં કાઠિયાવાડ હાઈસ્કૂલની સ્થાપના કરી, જે પાછળથી આલ્ફ્રેડ હાઈસ્કૂલ નામ પડ્યું. ગાંધીજી અહીંયા ભણ્યા છે. બરાબર, તો આ એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછાય, કાઠિયાવાડ હાઈસ્કૂલ છે જે પાછળથી કયા નામથી ઓળખાય, રાઈટ? અને ગાંધીજી છે તે કઈ સ્કૂલમાં ભણ્યા હતા? આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં છે, અથવા કાઠિયાવાડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે, એવા ટાઈપના. બાબાજી રાજના શાસનકાળમાં મહારાણી વિક્ટોરિયાના પુત્ર આર્થર ડ્યુક ઓફ કોનોટે રાજકોટની મુલાકાત લીધી. માટે ભાઈ બાવાજી રાજે શું કર્યું? માનમાં એક કોનોટ હોલની સ્થાપના કરી. બરાબર, કેની સ્થાપના કરી? કોનોટ હોલ, જે આજે આપણે અરવિંદભાઈ મણિયાર હોલ તરીકે ઓળખીએ છીએ. ધ્યાનમાં રાખજો, આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ કારણ કે પરીક્ષામાં કેવું થાય, તમને પ્લેસ નહીં પૂછે. હવે પૂછે કે અરવિંદભાઈ મણિયાર હોલ પહેલા કયા નામથી ઓળખાતો હતો, એવા ટાઈપના પ્રશ્નો આવશે. બાવાજી રાજના અવસાન સમયે તેમના પુત્ર લાખાજી રાજ માત્ર 5 વર્ષના હતા. રાજકોટની ગાદીના ઉત્તરાધિકારી બનાવ્યા સમગ્ર વહીવટ અંગ્રેજોએ કોને સોંપ્યો ભાઈ? મોતીચંદ તુલસીને સોંપ્યો. ઓકે, લાખાજી રાજ વયસ્ક થાય છે. 1907 થી સંપૂર્ણ રાજવીનો દરજ્જો તે મેળવી લે છે. બાવાજી રાજે શરૂ કરેલી પોતાના રાજ્યની રૈયતને જ નોકરી રાખવાની પ્રથાને લાખાજી રાજે પણ અપનાવી. વાંકાનેરના એમના મિત્ર છે ભાઈ રાજ સાહેબ, અમરસિંહજીની યાદમાં રાજકોટના દરબારગઢની અંદર અમરસિંહજી સેક્રેટેરિએટ એક નામ છે, ભાગનું નામ રાખ્યું. એક રૂમ ટાઈપનું જે નામ રાખ્યું, અમરસિંહજી સેક્રેટેરિએટ નામ રાખ્યું. 1917માં સિટી સર્વે વિભાગ શરૂ કર્યો અમને. તેમની પ્રતિનિધિમાં 2 બેઠકો મહિલા માટે અનામત રાખી અને સભાના બધા જ 90 સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હતી. બરાબર, તો લાખાજી રાજ છે, એમણે પોતાના મિત્ર અમરસિંહજીની યાદમાં એમના દરબારગઢ છે, બરાબર, પેલેસ છે રાજકોટની અંદર, એની અંદર અમરસિંહજી સેક્રેટેરિએટ છે તે રાખ્યું હતું. ઓકે સર, ઠીક છે. નેક્સ્ટ વાત કરીએ આપણે રાજકોટની અંદર પ્રથમ ચૂંટાયેલ પ્રતિનિધિ સભાના પ્રમુખ કોણ હતા? તો ભાઈ પહેલા પ્રમુખ હતા લીલાધર અમૃતલાલ મહેતા. સરસ પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછી શકે છે, આપણને ધ્યાનમાં રાખજો. ગામડાઓમાં ગ્રામ પંચાયત સ્થાપી. દર વર્ષે 1 મહિના માટે ગામડાનું પરિભ્રમણ કરતા હતા. છપનિયા દુકાળ વખતે તેમણે ગરીબ ઘર ખોલ્યા, ઋણ લઈને રાહત કાર્યો કર્યા હતા.
લાખાજી રાજે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા માટે તેમને પ્રજા અસ્મિતાના પૈગંબરની ઉપાધિ મળી અને રૈયતના હૃદય રાજ જેવા બિરુદ મળ્યા. આ બે પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે અલગ અલગ રીતે કરીને. કે પ્રજા અસ્મિતાના પૈગંબર તરીકે કોણ ઓળખાય, રૈયતના હૃદયરાજ તરીકે કોણ ઓળખાય, બરાબર? તો લાખાજી રાજ આવે, ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન આવ્યો. ઓકે, તાળ ટપાલ કાપડ ઉદ્યોગો લાઇબ્રેરી શરૂ કર્યા. તેમના શાસનકાળમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર છે રાજકોટની મુલાકાત લીધી. કોના સમયગાળામાં? લાખાજી રાજના સમયગાળામાં. આવા પ્રશ્નો પૂછાય. લોર્ડ કર્ઝને 1900 વર્ષમાં મુલાકાત લીધી, બરાબર? 22 વર્ષ તેમને શાસન કર્યું, પછી એમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદી સંભાળે છે. પ્રજાએ તેમની સ્મૃતિમાં લાખાજી રામ સ્મારક મંદિર બંધાવડાવ્યું અને લાખાજી રાજનું પૂર્ણ કદનું બાવલું મૂક્યું રાજકોટમાં, જેને આજે આપણે બાપુના બાવલા તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. ધ્યાનમાં રાખવાનું છે, બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાખાજી રાજ, બાવાજી રાજ, જેટલા પણ રાજા આપણે ભણીએ છીએ, બધા જ રાજા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, રાઈટ? તો આ તમારા કમ્પ્લીટલી રાજકોટના રાજવીઓ જે પરીક્ષા લક્ષી છે એ મેં તમને અહીંયા કરાવી દીધા. રાજકોટના રાજવીઓનો ઇતિહાસ છે, બધા જ જે દેશી રજવાડા છે ને એનો જે ઇતિહાસ કહેવાય એ બહુ મોટો છે ચોપડા પાનામાં, બરાબર? પણ જે બેઝિક, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર પૂછાય છે એવા ટાઈપના પ્રશ્નો આપણે કરી રહ્યા છે અહીંયા. હવે એક પ્રશ્ન પૂછાય છે કે રાજકોટ જે છે, બરાબર, એને સોરઠના માસુમ ખાને જીતી લીધું હતું. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે, ધ્યાન રાખજો. કોણે જીતી લીધું હતું? સોરઠના માસુમ ખાને. અને ભાઈ રાજકોટનું નામ બદલી કાઢ્યું હતું, અને તો માસુમાબાદ કરી કાઢ્યું હતું. શું કરી કાઢ્યું હતું ભાઈ? માસુમાબાદ નામ છે તે કરી નાખ્યું હતું. એટલે આ પ્રશ્ન બી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખશું આપણે. ઓકે, ચલો તો હવે ફટાફટથી બધી સ્લાઇડની અંદર તમને લઈ જાઉં અને તમને બધા જે પ્રશ્નો છે કઈ રીતે પૂછાય ફટાફટથી કહી દઉં. ફર્સ્ટ સ્લાઇડની અંદર પહેલો પ્રશ્ન, રાજકોટ રાજ્યની સ્થાપના કોણે કરી? બરાબર, તો વિભૂતિ જાડેજા. સેકન્ડ ક્વેશ્ચન જે છે પૂછી શકે ભાઈ, કરમચંદ ઉત્તમચંદ ગાંધી જે ગાંધીજીના પિતા હતા, તો ભાઈ એ કોના દીવાન હતા? તો બાવાજી રાજના દીવાન હતા. ત્રીજો પ્રશ્ન છે, રાજકોટમાં કાઠિયાવાડ હાઈસ્કૂલની સ્થાપના કોણે કરી? બાવાજી રાજ દ્વારા કરવામાં આવી. અને પછી તેનું નામ શું પડ્યું? અલ્ફ્રેડ હાઈસ્કૂલ પડ્યું. ગાંધીજી કઈ સ્કૂલમાં ભણ્યા હતા? અલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. બાવાજી રાજના શાસનકાળમાં મહારાણી વિક્ટોરિયાના પુત્ર આર્થર ડ્યુક ઓફ કોનોટ રાજકોટની મુલાકાત લીધી, તો એમના માનમાં એમણે કયો હોલ બંધાવ્યો? કોનોટ હોલ બંધાવ્યો, જે આજે કયા નામથી ઓળખાય છે? અરવિંદભાઈ મણિયાર હોલ તરીકે ઓળખાય છે. રાઈટ? યસ. પછી લાખાજી રાજ આવે છે, પણ તેમની ઉંમર ન હોવાથી મોતીચંદ તુલસીને સત્તા સોંપવામાં આવે છે. 1907 થી લાખાજી રાજ આવી જાય છે. લાખાજી રાજ છે એમના મિત્રની યાદમાં અમરસિંહ સેક્રેટેરિએટ નામનો એક વિભાગ દરબારગઢમાં રાખ્યો. સિટી સર્વે વિભાગ શરૂ કર્યો. 2 મહિલાઓ માટે બેઠક અનામત રાખી. 90 લોકોની ચૂંટણી થઈ એમના સમયગાળામાં. પ્રથમ જે ચૂંટાયેલા પ્રમુખ આવ્યા એ આવ્યા ભાઈ લીલાધર અમૃતલાલ મહેતા આવ્યા. 56 દુકાળ વખતે ગરીબ ઘર ખોલ્યા. લાખા રાજી રાજ છે પ્રજા કલ્યાણના અનેક કાર્યો કર્યા માટે એમને પ્રજાસ્મિતાના પૈગંબર તરીકે ઓળખવામાં આવે, રૈયતના હૃદયરાજ તરીકે ઓળખવામાં આવે. ઓકે, યસ. અને રવિન્દ્રનાથ ટાગોરે મુલાકાત કરી હતી લાખાજી રાજના સમયગાળામાં. લોર્ડ કર્ઝને મુલાકાત લીધી છે લાખાજી રાજના સમયગાળામાં. 22 વર્ષનું શાસન કર્યું પછી અવસાન પામે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદી પર આવે છે. લાખાજી રામ સ્મારક લોકો એમની યાદમાં બંધાવડાવ્યું, જેને આપણે બાપુના, મતલબ એના પછી ત્યાં જ લાખાજી રાજનું પૂર્ણ કદનું બાવલું બંધાવ્યું, એને બાપુના બાવલા તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો આપણે અહીંયા રાજકોટના રાજવીઓને પૂર્ણ કરીએ છીએ. આ બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. અને આપણે આ સેશનને એન્ડ અપ કરીએ છીએ. બરાબર, આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરજો સરળ પાઠશાલાને, અને ફિનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ટેલિગ્રામ ચેનલમાં કમ્પલસરી જોડાજો, કારણ કે ત્યાં તમને આ લેક્ચરની લિંક આવે છે રોજ સાંજે 6:20 6:15 ની આસપાસ. જય શ્રી શ્યામ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો.